નમસ્કાર મિત્રો, આપણે આટલી પ્રોડક્ટ જોઈ. હવે તમને આજે એક નવી પ્રોડક્ટ તમારી સામે લઈ આવું છું. કેનસ્ટારનું સેમી ઓટોમેટિક વોશિંગ મશીન. જેમ આપણે શિયાળામાં વોશિંગ મશીનની ઘરમાં જરૂર પડે છે, એવી રીતે આજે તમને હું કેનસ્ટારનું સેમી ઓટોમેટિક વોશિંગ મશીન બતાવું છું. 8 કિલોનું સેમી વોશિંગ મશીન છે. આ વોશિંગ મશીનમાં બધા નોબ આપ્યા છે. તમને અલગ અલગ નોબ, 4 નોબ આપ્યા છે. તો 4 નોબનો શું ઉપયોગ છે, તમારે વોશિંગ મશીન કેવું લેવું જોઈએ, સેમી ઓટોમેટિક લેવું જોઈએ, ફૂલી ઓટોમેટિક લેવું જોઈએ, ટોપ લોડ લેવું જોઈએ કે ફ્રન્ટ લોડ લેવું જોઈએ, તમને મગજમાં આવો પ્રશ્ન થતો હશે. પણ હવે આપણે જોશું પહેલા તો આ વોશિંગ મશીન. આ વોશિંગ મશીન બોડી ફાઈબરની છે. આ બોડી ફાઈબરની છે, ક્યારેય પણ કાટ લાગશે નહીં. તો તમારે કાટ લગાવવાથી ચિંતાથી મુક્ત. હવે આપણે જોશું કેનસ્ટારના વોશિંગ મશીનમાં આ જે ડોર આવે છે એ નીકળી જાય છે. આ જે ડોર છે એ વોશ ડોર છે, એ અહીંયા ટીંગાડી દેવાનો હોય છે. એટલે કે આપણે બીજી ક્યાંય વસ્તુ મૂકવાની હોતી નથી, અહીંયા ટીંગાડી દેવાનો. પછી તમે અહીંયા કપડાં નાખી શકો ધોવા માટેના. ધોવાઈ જાય કપડાં એટલે ધોવા માટે અહીંયા આપ્યું છે વોશ ટાઈમર. આ ટાઈમર છે વોશ ટાઈમર, એ તમારે કરી દેવાનું છે ફૂલ 35 ઉપર. હવે વોશ ટાઈમર તમે 35 ઉપર કરશો ને તો થશે શું કે તમારે 35 ઉપર રાખ્યા પછી આમાં લખ્યું છે શોક. તો શોક છે એટલે શોક એટલે કે કપડાં પલળીને ધોશે. તો કપડાં પલળીને ધોશે એટલે કે વોશિંગ મશીન ધીમું ધીમું ચાલશે. તમને ક્યારેક એમ થશે કે વોશિંગ મશીન બંધ થઈ ગયું. વોશિંગ મશીન બંધ નથી થયું, વોશિંગ મશીન ધીમે ધીમે ચાલશે. જ્યારે 15 ઉપર આવશે ત્યારે ફાસ્ટ વોશિંગ મશીન ચાલશે. એટલે આ થયું વોશનું. હવે સ્પિનનું, સુકવવા માટેનું. સુકવવા માટેનું કેવું છે કે તમારે અમારે 1 જોડી 2 જોડી કપડાં નાખવાના છે. 1 જોડી કે 2 જોડી, આ તરત ફટાફટ તમારા કપડાં સુકાઈ જશે. આમાં બઝર પણ છે. બઝર સિસ્ટમ એટલે શું કે જ્યારે કે આપણે કપડાં વોશિંગ મશીનમાં ધોવા માટે નાખ્યા છે, તો વોશિંગ મશીનમાં ધોવાઈ જાય કપડાં, તો આમાંથી આમાં કાઢવા માટે આપણને કેમ ઇન્ફોર્મ થાય, તમે બઝર વાગે. જ્યારે તમારા કપડાં પૂરા થવાનું હોય ત્યારે બઝર વાગે. બઝર વાગ્યા પછી તરત જ વોશિંગ મશીન ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે બંધ થઈ જાય વોશિંગ મશીન, તમારે આમાં પાણી માટે કપડાં ડ્રેન કરી નાખવાના. અંદરનું જે પાણી હશે એ બહાર નીકળી જશે, કપડાં આનું ગંદુ પાણી બહાર નીકળી જશે અને ડ્રેન થઈ જશે. આ વોશિંગ મશીનમાં તમારે નીચે વ્હીલ હોય છે. હવે આ વોશિંગ મશીન કોણ વાપરી શકે? જે વોશિંગ મશીનને ટાંકો નથી, અથવા જે વોશિંગ મશીન ફર્સ્ટ ટાઈમ વોશિંગ મશીન વાપરવા ઈચ્છે છે, અથવા તો વોશિંગ મશીન જે લોકો વાપરે છે, થર્ડ પાર્ટી વોશિંગ મશીન વાપરતા હોય, એના માટે તમારે આ વોશિંગ મશીન સૌથી ફાયદાકારક છે. તો હવે આપણે જોયું સેમી ઓટોમેટિક કેનસ્ટારનું વોશિંગ મશીન. તો હવે આવનારા વિડીયોમાં પણ તમને આવી જ માહિતી આપતા રહેશું. આભાર.